અમદાવાદ ખાતે ફિલ્મ કસુંબોના મેકર્સ દ્વારા ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. શૌર્ય અને સમર્પણની ભૂલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ કસુંબોએ સિનેમામાં સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઈ. આ ગુજરાતી ફિલ્મી ઉદ્યોગની સૌથી મોટા બજેટની ફિલ્મ છે જે ખૂબ જ સફળ રહી છે. ફિલ્મ કસુંબો વિજયગીરી બાબા દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મમાં કલાકારોમાં રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, ચેતન ધાનાણી, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર અને ફિરોઝ ઈરાનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. અમદાવાદ ખાતે વિજયગીરી ફિલ્મોઝના બેનર હેઠળ બનેલ આ ફિલ્મની ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમ ફિલ્મના મુખ્ય કલાકારો સહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કસુંબો સાથે સંકળાયેલ દરેક ટીમ મેમ્બરને સન્માનિત કરવામાં આવ્યા હતા. કારણ કે લોકોએ કસુંબો જોઈ લીધી છે, સખત પ્રેમ આપી દીધો છે અને 50 દિવસ સુધી સળંગ લોકો જોવા ગયા છે અને બધા જ શોઝ બુક થયા છે. તો થેન્ક યુ સો મચ આટલા બધા પ્રેમ અને સપોર્ટ માટે. 50 દિવસ નહીં, આ ફિલ્મને આપણે 500 દિવસ ચલાવીએ એવી અમારી બધાની અને તમારા સપોર્ટથી શુભેચ્છાઓ છે પણ ટીમને, અને બધાની એક પ્રયત્ન છે કે આપણે આ ફિલ્મને બને એટલી આગળ વધારીએ. થેન્ક યુ. હા, આ વાત જ એવી હતી, આ ઇતિહાસ એવો હતો કે લોકો સુધી પહોંચવો જ જોઈએ ને પહોંચશે જ, કેમ નહીં પહોંચે. આ ઇતિહાસ ખાલી ખબર પડશે તો બધાને ગર્વ ફીલ થશે. તો આ ફિલ્મ તો પહોંચવાની જ હતી હૃદય સુધી. ઇતિહાસને આગળ વધારવા માટે અમારો જેટલો પણ યોગદાન આપવો પડશે અમે લોકો આપીશું. સો એના માટે આજે અમે 50 દિવસ સિનેમામાં ઉજવી રહ્યા છે અને બહુ જ હેપી છે કે મીડિયા બધા ભાઈઓ અહીંયા આવ્યા છે અને અમારી સાથે અમારા સેલિબ્રેશનના પાર્ટ બન્યા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ અહીંયા રહેવા બદલ. જે લોકો હજુ સુધી ફિલ્મ નથી જોઈ તો અમે હજુ જવાના નથી. અમે એક રેકોર્ડ ક્રિએટ કરવા માટે અહીંયા આવ્યા છીએ. તો તમારે અમારી સાથે કસુંબો ફરી એકવાર જોવો જ પડશે. એવું નથી લાગતું કે કોઈ પણ કિરદાર પોઝિટિવ કે નેગેટિવ હોય છે એ રાઇટરના કલમ ઉપર હોય છે કે એને કઈ રીતે પ્લે કરવું, ડાયરેક્ટરના ડિરેક્શન ઉપર હોય છે કે કઈ રીતે બતાવવા માંગે છે. તો મને એવું લાગે છે કે મને તો અલાઉદ્દીન ખિલજી ક્યાંક એવું લાગે છે કે એનામાં પણ પોઝિટિવ સાઈડ હોય જ છે. તમે તમારી રીતે જુઓ એની વાત છે. તો મને લાગે છે રોશનનું કેરેક્ટર વન ઓફ ધ પ્યોરેસ્ટ કેરેક્ટર છે કસુંબો. સી પહેલી વસ્તુ જ્યારે કસુંબો જેવી ફિલ્મ ઓફર થાય ત્યારે ના કરવી જોઈએ એવો તો વિષય જ ઉભો નથી થતો, પણ હા એવું જરૂર થાય કે આઈ વિલ લવ ટુ ડુ સો જાન સમથિંગ લાઈક દેટ. કેમ કે મેં હજુ સુધી એવું ગામડાવાળું કેરેક્ટર પ્લે નથી કર્યું હતું, બટ આઈ વિલ લવ ટુ એક્સપ્લોર. મને એવું લાગે છે કે ફ્યુચરમાં એવી ઓપોર્ચ્યુનિટી જરૂર મળશે. આજે તમે કસુંબોને 50 દિવસ પર મળ્યા છો આપણે સેલિબ્રેશન પર, તો હું ડેફિનેટલી હું ગુજરાતી છું અને ગુજરાતીની તો વાત કરીશ તો યા આઈ લવ માય ઇન્ડસ્ટ્રી, આઈ લવ માય માતૃભાષા. મને મારી ભાષા પર ગર્વ છે. તો એ પિક્ચર ખરેખર હું ભાઈ વિજયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ આભારી છું કે જેમને પાલીતાણા બારોટોનો ઇતિહાસ ઉજાગર કર્યો છે. ખૂબ આમ થાય કે ખરેખર અમને ગર્વ થાય છે કે આ આટલા 700 વર્ષ પછી આખો ઇતિહાસ જે છે એ પિક્ચરના માધ્યમથી ઉજાગર થયો છે. એ જે તે વખતે અમે પાલીતાણા પૂરતું સીમિત હતું, પણ ખરેખર વિજયભાઈ જે અત્યારે પિક્ચર કર્યું આખા વિશ્વમાં, આખા દેશમાં, રાજ્યમાં, દરેક જગ્યાએ અમને એનું ખૂબ જ માન થઈ રહ્યું છે. અમને પણ સન્માન મળી રહ્યું છે. અલગ અલગ રીતે અમને પણ ફોન આવી રહ્યા છે કે શું આપ આ રીતે જે શહાદો એમના વંશજો છો. અમને ખૂબ એનું ગર્વ છે. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.